રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે। તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું। એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને પછી 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને PFનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। OTP આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે OTP આવ્યો એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લઉં। એના પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો। એના પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એના પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા ક્લિક કરો એના પછી નીચેની તરફમાં આવી જવાનું। એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી PF વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું। અને પછી નીચેની તરફમાં જો તમારે 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવા હોય તો ફોર્મ 15G અપલોડ કરી લેવાનું। અને પછી નીચેની તરફમાં તમારું જે એડ્રેસ હોય એ એડ્રેસ તમારે એન્ટર કરવા માટે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની। એટલે પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી 1 મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના રૂપિયા જમા થઈ જશે। એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને જો તમારા મિત્રોનું PF એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરી દેજો। અને જો તમારે PFની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને જો તમારે તમારા PFના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમે નોકરી છોડી દો એના પછી જ તમે તમારા PFના બધા જ રૂપિયા ઉપાડી શકો। અને એમાં પણ નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી જ તમે તમારા PFના બધા જ રૂપિયા ઉપાડી શકો। જો નોકરી છોડી અને તરત જ તમે નવી નોકરી જોઈન કરી લીધી હોય તો તમે તમારા PFના બધા જ રૂપિયા નહીં ઉપાડી શકો।